નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખવાના છે ટીવાય બીકોમ સેમ 6 નું એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 નું વર્ષ 2023-24 માટેનું ન્યૂ પેપર સ્ટાઇલ. તો ચાલો આગળ વધીએ. હવે બીજો જે નવી પેપર સ્ટાઇલ આવી ગઈ છે તેમાં પહેલા જે પ્રશ્ન પૂછાતા હતા, પહેલા પ્રશ્ન ક્યાં પૂછાતા? પહેલો પ્રશ્ન ટૂંકા સવાલ હતા, પણ હવે કઈ છે પ્રથમ પ્રશ્ન જે આવવાનો છે તે 15 માર્ક્સનો રહેશે. 15 માર્ક્સનો બહુવિકલ્પીય પ્રશ્ન એટલે એમસીક્યુ. એમસીક્યુ તમારા કેટલા? 7 થી 8 માર્ક્સ અથવા 8 થી 9 માર્ક્સના તમને એમસીક્યુ પૂછશે. પૂરેપૂરા 15 માર્ક્સના એમસીક્યુ પૂછાતા નથી. તમને 8 થી 9 માર્ક્સના એમસીક્યુ પૂછશે ને બાકી બધું શું પૂછશે? 1 વાક્યના જવાબ આપો. એટલે એક વાક્યમાં જવાબ આપવાનો, કોઈ દાખલો પૂછી લે કાં તો સૂત્ર પૂછી લેશે, એવું કઈ પૂછી લેશે, ખાલી જગ્યા પૂરો, જોડકા જોડો, આ પ્રમાણે તમારું માળખું રહેશે. 8 માર્કના વિકલ્પો પૂછાશે તો બાકીના 6 માર્કના એક વાક્યના જવાબ આપો, એમાં 4 ક્વેશ્ચન મૂકી દેશે, બાકી એકાદ ખાલી જગ્યા ને એકાદ જોડકો એવી રીતે પૂછશે. અથવા તો 9 એમસીક્યુ પૂછે તો અમારે 3-4 એક વાક્યમાં જવાબ આપો એવું પૂછશે, અથવા ખાલી જગ્યા પૂરો અને જોડકા જોડો એ પ્રમાણે 1-2 આવી જશે. તો ટોટલ તમારે એ પ્રમાણે 15 માર્ક્સ થઈ જશે. ને આ બધાને એક જ માર્ક્સ આવશે. જોડકા જોડો પૂછો તો એના પણ 2 માર્ક્સ નહીં આવશે, બધા 1 માર્કના જોડકા પૂછાશે. જોડકા જોડો 1 માર્ક્સનું પૂછાશે, ખાલી જગ્યા પૂછાશે તો આ જોડકા 2 પૂછી દે તો 2 માર્ક્સનું થઈ જશે. ઓકે, તો આ જોડકા પૂછાશે, ખાલી જગ્યા એક વાક્યમાં જવાબ. વિકલ્પ એમસીક્યુ તમને 8 થી 9 આવશે જ, ફિક્સ છે, તે મૂકશે જ લોકો. 7 થી 8 હતા, 7, 8, 9 આ ત્રણમાંથી કાઉન્ટિંગ થઈ શકે. 7 મૂકી શકે, 8 મૂકી શકે અથવા 9 મૂકી શકે, પણ એનાથી ઓછા તો નહીં મૂકે, 2-3 નહીં મૂકશે. એમસીક્યુ તમને 8-9 આવશે જ ફિક્સ. અને એક વાક્યમાં જવાબ તમને આવશે 2-3, પણ તે પણ ઈઝી જશે, બહુ હાર્ડ નહીં આવશે. આ ઈઝી હશે, ખાલી જગ્યા પૂરાને જોડકા જોડો. તો જે આ એમસીક્યુ પૂછવાનું છે ને 8-9, તેમાં પણ આજે નિર્ણય કરતાનો હિસાબ જોઈએ ને, ત્રીજું ચેપ્ટર તમારું નિર્ણય કરતાના હિસાબો, તેમાંથી સૂત્ર અને દાખલા નાના પૂરી થશે આમાં વધારે એમસીક્યુમાં. એટલે તમે જો અહીંયા વિચાર કરતા કે આમાં ઓપ્શનમાં આવતો છે આપણે ચેપ્ટર છોડી દઈએ, એ છોડવાનું નથી. કારણ કે અહીંયા અથવામાં પણ નિર્ણય કરતાનું ચેપ્ટર આવશે અને એમસીક્યુમાં પણ એમાંથી પૂછશે, તો એ ચેપ્ટર છોડાશે નહીં. પછી જોઈએ ટૂંકમાં જવાબ આપો. તો ટૂંકમાં જવાબ આપવામાં તમને ટોટલ 8 પ્રશ્ન આપી દેશે ને એમાંથી 4 લખવાના રહેશે. તો 8 પ્રશ્નોમાં એક પ્રશ્નના 2 માર્ક્સ છે, તો કુલ તમારે 4 લખવાના રહેશે અને તમને 8 માર્ક્સ મળશે. એમાંથી એક પ્રશ્ન 2 માર્ક્સનો, તમારે 4 લખવાના, તમને 8 માર્ક્સ મળશે. તો અહીંયા 15 માર્ક્સનો પૂછાય ને બીજો પ્રશ્ન 8 માર્ક્સનો રહેશે. ત્યાં પછી ત્રીજો પ્રશ્ન પૂછાશે. ત્રીજા પ્રશ્નમાં મોટા દાખલા આવશે, મોટા દાખલાઓ 2 પૂછાશે, 2 માંથી એક તમારે લખવાનો રહેશે, જેના 13 માર્ક્સ રહેશે, 13 ગુણ. ઓકે, તો આ જે 2 દાખલા પૂછાય છે મોટા મોટા, તે કયા ચેપ્ટર્સ માંથી આવશે એ તમને અહીં કરાવી દઉં. 2 ચેપ્ટર છે ટીવાય બીકોમ અકાઉન્ટ માં, રોકડ બજેટ અને રોકડ અંદાજપત્ર જે કહે છે, અને બીજું છે પરિવર્તનશીલ અંદાજપત્ર. પરિવર્તનશીલ અંદાજપત્ર અથવા બજેટ. તો જો અહીંયા જે 13 માર્કનો તમને દાખલો પૂછાશે ને, તે મોટા ભાગે 90% અને 99% એ 2 દાખલા 13 માર્કના જે પૂછાશે તે રોકડ બજેટ અને પરિવર્તનશીલ ના પૂછાશે 90%. કારણ કે આ 2 દાખલા મોટા આવે છે, આ નિર્ણય કરતા દાખલા નાના આવે છે, ત્યાં 8 માર્કમાં પૂછાશે. તો રોકડ બજેટ અને પરિવર્તનશીલ અંદાજપત્ર આ 2 અથવા પૂછાશે. તો તમે આ બંનેમાંથી કોઈ એક ચેપ્ટર કરી જાઓ પ્રોપર રીતે તો તમને ચાલશે. આ બંનેમાંથી તમારે કોઈ એક ચેપ્ટર કરી જવાનું પ્રોપર સરખી રીતે. જો તમારા પાસે સમય ઓછો હોય તો, જે તમારા પાસે સમય વધારે તો તમે બંને કરી જાઓ તો પણ ઠીક છે, પણ જે સમય તમારા પાસે ઓછો હોય તો આ બંનેમાંથી કોઈ પણ એક ચેપ્ટર કરો તો ઇનફ છે. કારણ કે એ બંનેમાંથી એક જ દાખલો આવવાનો છે, એટલે અથવા પૂછાઈ શકે. એટલે તમે 2 માંથી કોઈ એક કરવાનો રહેશે, તો એક કરી જાઓ તો ઠીક છે, જે આવડે તે જ કરવાનું. ઓકે, તો આ બંને 13 માર્કના 2 દાખલા પૂછાય, આ બંનેમાંથી કોઈ એક દાખલો તમારે કરવાનો રહેશે. ત્યારબાદ હવે ચોથા પ્રશ્નને 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ચોથા વિભાગમાં અ અને બ. આમાં મોટા દાખલા પૂછાશે 8 માર્કના, 2 પૂછાશે, 2 માંથી એક લખવાનો રહેશે. તો 2 આવશે તો 2 કા બંને નિર્ણય ઘડતરના હશે. નિર્ણય ઘડતર 2 માંથી જો આ જે 2 દાખલા પૂછાશે ને એ બંને નિર્ણય ઘડતરના પૂછાશે. નિર્ણય ઘડતર તમને ચેપ્ટર નહીં સમજ પડતા તો યાદ કરાય, નિર્ણય ઘડતર એ સમતલ બિંદુ થાય, સમતલ બિંદુ વાળું ચેપ્ટર. કોઈને નિર્ણય ઘડતર ચેપ્ટર નામ બી નહીં ખબર હશે
બધા ખાલી સમતોલ બિંદુ યાદ રાખતા એમને કહી દો સમતોલ બિંદુ વાળું જે ચેપ્ટર છે તે આ અલગ ચેપ્ટર નથી, એ જ છે સમતોલ બિંદુ વાળું ચેપ્ટર છે. તેમાં બે પ્રશ્ન પૂછ્યા છે 8-8 માર્કના, બે માંથી આપણે એક લખવાનું ને બધો નિર્ણય કરતા એટલે સમતોલ બિંદુ ચેપ્ટર માંથી જશે. એટલે આ ચેપ્ટર તમારે છોડાય જ નહીં, આ કરવા જ પડે. અને છેલ્લે પ્રશ્ન 4 માં બ ટૂંકનોંધ લખો. 4 ટૂંકનોંધ પૂછાશે, 4 માંથી તમારે 2 લખવાની રહેશે. એક ટૂંકનોંધના 3 માર્ક્સ હશે, તમે 2 લખશો તો 6 માર્ક્સ મળશે. તો 4 પૂછાશે એમાંથી 2 લખવાના તો તમને ટોટલ 6 માર્ક્સ મળશે. આ બધા ટોટલ 50 માર્ક તમારું પેપર તૈયાર થશે. એમાં જોજો હવે એક્સ્ટ્રા તો કઈ કહેવાનું નથી, પણ એક વસ્તુ તમને કહી દઉં કે જે વિદ્યાર્થીઓ આ ચેપ્ટર બહુ હાર્ડ પડે છે, હાર્ડ સમતોલ અને સ્કીપ કરવા માંગો છો તે સ્કીપ નહીં કરતા, શીખી લેજો. આ સ્કીપ કરતા તમને બહુ ખોટ જાય, સીધા 15 માર્ક તમને ખોટ જાય. 15 માર્ક અહીંયા લખી દઉં 15 માર્ક. આ ચેપ્ટર તમે છોડી દેશો તો સીધા 15 માર્ક ની ખોટ જશે ને 15 માર્ક નું પૂછાશે જ આમાંથી. આમાંથી ઓછું નહીં આવશે, આમાં 15 માર્ક નું પૂછાશે જ. પરંતુ જો તમે આમાંથી કોઈ ચેપ્ટર એકદમ પરફેક્ટ કરવા જાઓ, બંને ચેપ્ટર કરવા જાઓ તો તમને ખોટ જશે. કારણ કે તમે આ ચેપ્ટર પર કરશો ને આ ચેપ્ટર બી કરશો તો બંને હાથમાં આવી જશે. તો આમાંથી તમે કોઈ બંને ચેપ્ટર તમને આવે તો ફાયદો નથી, કારણ કે બંનેમાં તમે એક જ લખવાના છે 13 માર્ક નું ને બાકી બીજું તો કઈ પૂછાતું નથી. કેમ? કારણ કે આ ચેપ્ટરમાંથી થિયરી આવવાના ચાન્સ બહુ ઓછા, આવે પણ ઓછી આવે એમ. એક બે નાનો દાખલો અહીંયા પૂછાય MCQ માં નાનો દાખલો મૂકી શકે ને આ 2 માર્કના જે આ 4 લખવાના છે તેમાં એક નાનો આવી જાય આમાંથી, આ બંને ચેપ્ટરમાંથી. તો વધારે માર્ક્સ નો આવતું નથી આમાંથી. તો અમારે જો 13 માર્ક નું પૂછાયું છે તો બે એક ચેપ્ટરમાંથી તમે કાઉન્ટિંગ કરો તો વધારેમાં વધારે 17 માર્ક સુધી જઈ શકે. એટલે તમે અથવા કરો તો એટલે 17 માર્ક સુધી જઈ શકે, વધારે 80 આવતો નથી. પરંતુ હવે ફિક્સ છે કે 15 માર્ક્સ નું પૂછાવાનું જ છે, ગેરંટી છે. એટલે આ તમારે કરી જ જવાનું એમ. પછી તમે આ બંને મહેનત કરો, ઓલ્ટરનેટ મહેનત કરી તમે ટોટલ ખાલી 17 માર્ક નું કરીને આવો તો તમને ફાયદો નથી. ઓલ્ટરનેટ મહેનત એટલે શું કે તમે આ વિષયમાં પણ મહેનત કરો, આ ચેપ્ટરમાં પણ મહેનત કરો અને આમાં બી મહેનત કરો, બંનેમાં મહેનત કરો ને તમે એકદમ પરફેક્ટ લખીને તો બી તમને કેટલા માર્ક્સ મળશે? 17 માર્ક્સ મળશે આ બંને ચેપ્ટરના કરીને. ટોટલ 17 ગુણ આ બંને ચેપ્ટરના જો તમારે દાખલા બી કરવાના હોય ઓલ્ટરનેટ તમારથી જો એવું તો છે નથી 13 માર્ક ના બંને વર્ગ તો તમે બંને કરી દો તે બી 26 માર્ક થઈ ગયા, બાકીના 3 માર્ક 30 માર્ક આવી જાય એવું તો છે નથી. બંને દાખલા વર્ગ બી કરવાનો તો એક જ છે ને, તો આમાંથી 13 જ માર્ક આવે ને બાકીના 4 માર્ક ની અહીંયા આવી જશે. એક નાનો જોતા જોવા થાય, એક અહીંયા પ્રશ્ન આવી જશે 2 માર્ક નો થઈ ગયું. તો તમારું ટોટલ કેટલા થશે? બંને તમે ચેપ્ટર કવર કરી લેશો તો કેટલા થશે? 17 માર્ક હે ને બાકી બધું તો તમારું છૂટી જશે ને. એના કરતા ઈઝી મેટર તમને કહું કે આ નિર્ણય ગણિતનું ચેપ્ટર વ્યવસ્થિત કરી જવાનું, તેમાંથી 15 માર્ક્સ તમારા આવવાના જ છે, એ ફિક્સ જ છે, એ પૂછાશે એ તમારે કરવાનું. અને પ્લસ આ બંનેમાંથી તમે કોઈ એક ચેપ્ટર કરી જશો તો એમાંથી તમને 13 માર્ક નો દાખલો આવડી જશે. તો તે પૂરેપૂરા તો નહીં આવે તો પણ દાખલો તો આવડશે, તો એ 13 માર્ક આપણે કાઉન્ટિંગ કરીએ તે તો 15 ને તે કેટલા થશે? જો 28 માર્ક થશે. 28 માર્ક છે તો આ 28 માર્ક થયા એમાંથી આ 3 માર્ક એક્સ્ટ્રા છે વધારાના દાખલા સાથે 28 માર્ક તમને ચેપ્ટર આવડી જશે. કારણ કે આમાં આપણે દાખલા જ કીધેલા છે, થિયરી નથી કીધું. 13 માર્ક નો દાખલો ને આ આખું ચેપ્ટર સમથિંગ બિંદુ આખું ચેપ્ટર પૂરેપૂરું થિયરી સાથે. થિયરી જરાક આવે નાના દાખલાઓ ને અર્થ જરાક હશે તે મુજબ આના ટોટલ 15 માર્ક્સ હશે. આ 15 માર્ક્સ ને આ પૂરેપૂરો એક દાખલો, ખાલી ફક્ત દાખલાને જ કહું છું, થિયરી નથી કીધું, ફક્ત દાખલો. જો દાખલો પણ કરી જાય તો તમારું ટોટલ 28 માર્ક નું કવર થઈ જશે પેપર. ને તમે એવું તો છે નથી ખાલી આટલું જ કરવાનું, પછી જરાક તો તમે કરવાનો છે આગળ. દાખલા આવડી જશે પૂરેપૂરો એમ પણ નથી કહેતો, ના આવડે તો પણ તમે પાસ તો થઈ જશે ઈઝી રીતે. જો તમને આ પૂરેપૂરી સમજ પડી ગઈ, સમજ પડી ગઈ ને? ઓકે. જો તમને આ પૂરેપૂરો પેપર સ્ટાર્ટ સમજ પડી ગયો તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.